સુરતની કરીએ જ્યાં અશાંત ધારાના પાલન માટે જૈન સમાજ હવે મેદાને આવ્યો છે। ચોક બજાર વિસ્તારમાં વિધર્મીને મકાન વેચાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોની મંજૂરી વિના જ મકાન વિધર્મીને વેચવામાં આવ્યું હતું। દેરાસરની બાજુમાં આવેલું મકાન વિધર્મીને વેચાયું, જેના કારણે જૈન સમાજ હવે રોષે ભરાયો છે। જૈન સમાજના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી हिंदू वस्ती में विधर्मीओं ने मकान न आपवा माटे आवेदनपत्र आप्युं। अशांत धारो लागू है तो विधर्मी ने केवी रीते मकान आप्युं? अशांत धारानुं कड़क पालन थाय ते जरूरी है। हमारे आदिश्वर भगवान जैन देरासर बाजू में विधर्मी ने घर वेचेलू है, एना विरोध में अमे कलेक्टर श्री रजूआत करवा आवेला छे। अने आ देरासर 150 वर्ष जूનું છે અને બધાને કુળદેવી માતાજીઓ છે। અંબિકા દેવી, ઓસિયા માતા, ચકેશ્વરી માતા, અંબિકા લક્ષ્મી માતા બધાના કુળદેવીઓ છે વસેલા છે અને આ ઘર વિધર્મીને વેચેલું છે। એ હિસાબે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છે કે અમારા જૈન મંદિરની બાજુમાં જ એક મિલકત છોડીને વિજયકુમાર મોતીચંદ તોલાટ અને એમના દીકરા ધનેશ વિજયકુમાર તોલાટ એમણે બંને મળીને વિધર્મીને વેચી દીધું છે એ ઘર। તો હવે અમારી લાગણી દુભાઈ છે કે અમે જૈન છે, જે અમે કંદમૂળ પણ નથી ખાતા અને એ લોકો તો શું ખાય એ તમને પણ ખબર જ હોય છે કે શું ખાય। તો અમે એ વિસ્તારમાં અમે કઈ રીતે રહી શકીએ? અને અમારા માતાજી છે જ્યાં આદિશ્વર ભગવાનનું દેરાસર છે 150 વર્ષ જૂનું। ત્યાં ઓશિયા માતા છે, પદ્માવતી માતા છે, ચકેશ્વરી માતા છે, અંબિકા દેવી છે, સરસ્વતી માતા છે, મહાલક્ષ્મી માતા છે। આટલા બધા તો માતાજીઓ છે ત્યાં। હવે એટલા બધા દેવદેવોની વચ્ચે તમે જ્યાં અમે કંદમૂળ નથી ખાતા ત્યાં આવા વિધર્મીઓને વેચીને શું અમારું ધર્મની લાગણીનું દુભાવ